નમસ્કાર, રાજકોટમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા। રાજકોટ મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌતમ ચાવડાની સુપુત્રી અનાલ ચાવડાએ સંઘર્ષ વચ્ચે સફળતાનો નવો ઇતિહાસ રચ્યો। MPS 1 જેવી ગંભીર બીમારી અને 90% દ્રષ્ટિ ક્ષમતા ગુમાવ્યા બાદ પણ અનાલે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં રાઇટરની મદદથી 96.51% મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું। અનાલને વાંચન માટે 10 નંબરના ચશ્મા અને સાથે સફેદ LED લાઇટનો સહારો લેવો પડતો હતો, છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી। અનાલની આ સિદ્ધિ સાબિત કરે છે કે મજબૂત મનોબળ સામે કોઈ મુશ્કેલી મોટી નથી। આજે આ દીકરી હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ। મારું નામ આનલ ગૌતમભાઈ ચાવડા છે। હું ધોરણ 10 કૈલાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી। મને નાનપણથી જ MPS 1 નામની જેનેટિક પ્રોબ્લેમ છે, જેના કારણે મારા હાથ પગ તેમજ આંખમાં અને સાંભળવામાં પણ પ્રોબ્લેમ થાય છે। આંખમાં પ્રોબ્લેમ હોવાથી મારે LED લાઇટ અને બિલોરી કાચના ચશ્માથી વાંચવું પડતું હતું, જેના કારણે મને ઘણી તકલીફ પડતી હતી, પરંતુ તેમ છતાં મારે ખૂબ જ સારું પરિણામ લઈ આવ્યું હતું। તેના માટે મેં મહેનત કરી અને મારા મમ્મી પપ્પાના સપોર્ટ તેમજ મારી સ્કૂલના સર્વે શિક્ષકોના ખૂબ જ સારા સપોર્ટથી આજે મેં મારી બોર્ડ એક્ઝામમાં એસએસમાં 96.51 PR હાંસલ કર્યા છે। બોર્ડ એક્ઝામ બહુ હાર્ડ નથી તેમજ તેમાં ગભરાવાની જરૂર નથી। પેપર્સ પણ એકદમ સહેલા છે। મેં મારી બોર્ડ એક્ઝામમાં મને આટલી શારીરિક પ્રોબ્લેમ હોવા છતાં પણ 96.51 PR આવી શકે તો નોર્મલ વિદ્યાર્થીઓ થોડીક મહેનત અને ગભરાયા વગર સારું પરિણામ લઈ આવી શકે છે। ચાવડા ધર્મિષ્ઠા ગૌતમભાઈ। અચ્છા, આ તમે જે આનંદ તમારી બેબી અત્યારે 96.+ PR લેવેલી છે SSC એક્ઝામ બોર્ડમાં, એના વિશે તમે એને શું કહેશો? શું શારીરિક તકલીફ હતી? મારી બેબીને MPS 1 જીનેટિક બીમારી છે અને તેને ભણવાનો અતિશય શોખ છે। અમે એને કહેતા હતા કે ભાઈ તારે નથી ભણવું, પણ નહીં, એ હાર નથી માની અને બસ નહીં મમ્મી મારે ભણવું છે, મારે આગળ વધવું છે। ત્યાર પછી અમે લોકોએ ખૂબ જ એને સપોર્ટ કર્યો છે, મહેનત કરવામાં બધી રીતે। અને જ્યારે એને વાંચવામાં તકલીફ અતિશય આંખોમાં પડે છે, ત્યારે થાકી જતી હતી, ત્યારે મેં એને કેવી રીતે તમે એને ટ્રીટ કરેલી છે? તમે જ્યારે આખો દિવસ કન્ટિન્યુ 1 વર્ષનો કોર્સ એક જ દિવસમાં કરવાનો હોવાથી થાકી જવાના કારણે આખી રાત જાગી અને પણ મેં એને બચાવેલું છે। એ જ્યારે વાંચી નહોતી શકતી, એને આંખોમાં પ્રોબ્લેમ થઈ, માથું દુખાયું, ફરિયાદ થતી, તો એ સમયે તમે કેવી રીતે એને પ્રશ્ન યાદ કરાવ્યા હતા? બસ ત્યારે તેની બુકમાંથી બસ એક જ વખત હું એને વાંચી અને સંભળાવતી જતી હતી અને બસ ત્યારે એક જ વખત વાંચવાથી તેને બધું પરફેક્ટ રીતે યાદ રહી જતું હતું। એની મગજ શક્તિ, યાદ શક્તિ બહુ સારી છે। આ સિવાય એને આ શારીરિક તકલીફ છે, તો તમને એના ટેકન કેરમાં કંઈ પ્રોબ્લેમ થાય છે? કેવી રીતે કરે છે? એના પોતાના કામ બધા જાતે કરે છે? ના, નથી કરી શકતી, મને ઘણો પ્રોબ્લેમ થાય છે। શું પ્રોબ્લેમ થાય છે? બધાને બધા કામ મારે કરી દેવા પડે છે ટોટલી। દિશાતીત પાણીમાં આયનો દિશાતીત પાણીમાં હોતા નથી, તેથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી। દિશાતીત પાણીમાં આયનો હોતા નથી, તેથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી। જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિ